થેગ લ્યો થેગ। શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારમાં માથા પર પોટલી અને હાથમાં ત્રાજવા તોલા લઈને ગામથી ફેરિયાઓ જે નીકળે છે તે થેગ અથવા થેગી તે કઈ રીતે ઉગે છે અને આપણી પાસે આવે છે તે સમગ્ર અહેવાલ જુઓ। જમીનમાં ઘાસના છોડવાના મૂળમાં ઉગતી જુવારના દાણા જેવી ધાન્ય એટલે થેગ અથવા થેગી તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવર અને સૌરાષ્ટ્રના ઘેડ પંથક દરિયાના કિનારે રેતીના ડુંગરાઓ પર આ વનસ્પતિ જોવા મળે છે। વિદેશોમાં પણ આફ્રિકા, દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયા અથવા ભારતમાં આ થેગ અથવા થેગીનું વાવેતર કરવામાં આવે છે। વિરમગામ પાસે આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરની આજુબાજુના ગામડાઓ વરસાદ પછી જમીનમાં મોટા પાયે આવું થેગ અથવા થેગી નામના ઘાસના છોડવા ઉગી નીકળે છે। એના બીજને સાફ કરી શેકવામાં આવે છે અને ઘઉંના પોંખની જેમ તૈયાર કરવામાં આવે છે। શેકેલી થેગ કે થેગી એટલે એમ કે સાકર ભેળવીને ખાઈ શકાય છે અને થેગ કે થેગીને સૂકવીને એમાંથી લોટ દળીને રોટલી બનાવી શકાય છે અને માખણ સાથે પણ ખાઈ શકાય છે। થેગ કે થેગી એ શક્તિવર્ધક, પૌષ્ટિક અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને વાજીકરણ કરનાર ધાન્ય છે। ત્યારે વિરમગામ પાસે આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણ્યમાં વર્ષોથી થેગ અથવા થેગીનું વાવેતર કરી તેને વેચાણ કરતા 15થી વધુ પરિવારો ભારે મહેનત બાદ થેગની સાફ સફાઈ અને શેકીને બજારમાં વેચાણ કરે છે, જેનો ભાવ 1000 રૂપિયા કિલો પણ બજારમાં વેચાઈ રહ્યો છે। બીજી બાજુ આ જ રીતે જીતેલા નામની વનસ્પતિ પણ આ પંથકમાં જોવા મળી રહી છે। કાકા, તમારું નામ શું છે અને જે થેગ તમે જે વેચાણ કરો છો કઈ રીતે આખું નીકળતું હોય છે અને કઈ રીતે કહો છો? આ તો નાનું ઝાડવું આવે અને ખોદીને અને સાણને સાળી પછી એને ધોવી પડે, પછી એને સૂકવવી પડે, પછી સૂકવીને વળીને પછી એને જોડીને વળીને શેકવી પડે અને શેકીને વળીને પછી અમારે એને જોડવી પડે, સાફ કરવી પડે, દળનું કરવું પડે, ફોતરી બધી ઉખાડવી પડે, તારે સારી થાય। અને આ વિસ્તારમાં જ આપણે થાય કે બીજી જગ્યાએ? ના સાહેબ, બધે થાય, એવું કંઈ નહીં, અહીં ના થાય, બધે થાય, પણ આની મજૂરી બહુ થાય બધે, પણ કોઈ લોકો ઓળસી ના હીકે અને કાઢી ના હીકે, અને આટલી બધી મજૂરી કોઈ કરી ના હીકે, અમારા સિવાય કોઈ બીજા ના કાઢે હીકે। અને ગુણકારી કેટલું શરીર માટે આપણે? આ તો બહુ એકદમ સારું, કોઈ દવા નહીં, ખાતર નહીં, કેમિકલ નહીં, અને આ કુદરતી થાય એમ ને? હા, આ નળ સરોવર આપણે વધારે થાય અહીંયા? હા, નળ સરોવર અત્યારે તમે આ મહેનત થઈ પ્રમાણે તમે ભાવ એટલે વધારે થતું હશે ને? હા। કેટલો ભાવ છે અત્યારે? અત્યારે 100 ગ્રામ છે 1000 રૂપિયા કિલો? હા, આપણે 200 રૂપિયા હાજરી મળે અમને આખો દિન। બરાબર। હા, 3-4 દાડે 1 કિલો નીકળે। કેટલા વેપારીઓ આપણા વિસ્તારના જોડાયા હશે આમાં? હા, 10 જણા। 10 જણા એમ ને? સારું સારું, મહેનત વધારે છે આમાં? હા હા, મહેનત વધારે। એમને કઈ રીતે જમીનમાં? આ જમીનમાં નહીં, પાણીમાં હોય। હા, આ પાણીમાં ઉપર તરી રહ્યા હોય, એમાંથી આપણે આમ નળમાંથી જાય ને આમ કાઢીને લઈ લેવાનું, આ તોડી લેવાનું આપણે પાણી હારેથી 100 કિલો, અને જે પાણી તરી રહ્યું હોય એને આપણે તોડીને લઈ લેવાનું થેલીમાં। જીતેલાની કઈ એટલી બધી મહેનત નહીં, થેગ જેટલી મહેનત જીતેલામાં ના થાય। હા, થેગમાં વધારે થાય ને? હા, થેગમાં વધારે મહેનત થાય। થેગમાં તો 2-3 દી કાઢવી તારે આટલી કિલો થેગ લાવે, 2-3 દાડા મહેનત કરવી પડે એમાં। બોલો ભાઈ।